આપણો ગુજરાતનો ખેડૂત જ્યારે પોતાનો પાક વેચવા માટે માર્કેટિંગ યાર્ડમાં જાય ત્યારે એને પોતાનો પાકનો પૂરતો ભાવ નથી મળતો। આ ખેડૂતોને સિંચાઈના પાણી માટે લાચારી કરવી પડે છે, ભીખ માંગવી પડે છે। ત્યારે તો છેલ્લા 78 વર્ષની અંદર જે રાજનેતાઓ આવ્યા એ રાજનેતાઓએ એ આ ખેતી પ્રધાન દેશને એક ખુરશી પ્રધાન દેશ બનાવી દીધો છે। મેં કીધું ખેડૂતો માટે નીકળ્યા છીએ, ખેડૂતો માટે લડવાનું છે અને આજે નહીં છેલ્લા શ્વાસ સુધી લડી લેવાનું છે। એનું ને ખબર છે કે રોટલો હે ને રોટલો એ જો તવા પર ઉથલાવો નહીં તો બળી જાય કે ના બળી જાય। આપણે એવી ભૂલ કરી છે કે 30 વર્ષની સરકાર આપી છે જેના કારણે 5 વર્ષની નોકરી મળી રહી, 4 વર્ષની। પરંતુ અંગ્રેજોના સીધી લીટીના વારસદારોએ તો અંગ્રેજો કરતા પણ એક ડગલું આગળ વધી ગયા અને આ તમામ કાયદાઓને ઘોડીને પી ગયા અને આપણા ખેતરો વચ્ચેથી અમે અહીંયા કમાણી કરવા નથી આવ્યા, લૂંટી લેવા નથી આવ્યા, પણ લૂંટી લેનારાઓને રોકવા માટે અને લૂંટાઈ રહેલા ખેડૂતોને ટેકો આપવા માટે રાજનીતિમાં આવ્યા છે। આમ આદમી પાર્ટી